હેલો ફ્રેન્ડ્સ, મારું નામ લુવાર શિવ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 6 સેમમાં અભ્યાસ કરું છું. અમે અમારા ફાઇનલ યરના પ્રોજેક્ટ માટે SSIBમાંથી ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. હવે એ ચેક ઇસ્યુ કરવા માટે આપણે જે ફોર્મ ભરવાના હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તેના માટે સૌપ્રથમ આપણે ફોર્મ 6A ભરવાનું રહેશે, જેમાં આપણે ટીમ લીડરનું નામ, એનરોલમેન્ટ નંબર ટીમ લીડરનો, ત્યારબાદ આપણો જે પ્રોજેક્ટ છે તેનું ટાઇટલ, ત્યારબાદ ફરીથી આપણે પ્રોજેક્ટનું ટાઇટલ ભરવાનું. હવે આપણે જે ઇક્વિપમેન્ટ મંગાવવાના છે તેના નામ લખવાના, તેના સ્પેસિફિકેશન લખવાના અને અહીંયા ક્વોન્ટિટી લખવાની. ત્યારબાદ જે આપણા પ્રોજેક્ટ મેન્ટર હોય તેમની સાઇન લેવાની, આપણા જે વિભાગના વડા હોય તેમની સાઇન લેવાની અને ટીમ લીડરની સાઇન કરવાની. ત્યારબાદ આપણે 7A નામનું ફોર્મ ભરીશું. તેમાં આપણે એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ અને કયું સેમિસ્ટરમાં છે તે, અને આપણે SSIBમાંથી જ્યારે ચેક ઇસ્યુ કરીએ ત્યારે આપણે 3 કોટેશન લેવાના હોય છે. તેનું ફર્સ્ટ કોટેશન અમે ફ્લિપકાર્ટ પરથી લીધેલું છે. ત્યારબાદ જેટલા પણ પ્રોડક્ટ છે તેના નામ લખ્યા છે, સ્પેસિફિકેશન લખ્યા છે અને ક્વોન્ટિટી લખી છે. ત્યારબાદ અમે ફ્લિપકાર્ટ પરથી જેટલા પણ પ્રોડક્ટ મંગાવવાના છે તેના સ્ક્રીનશોટ સ્પેસિફિકેશન સાથે લીધા છે, જે અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજા કોટેશનમાં અમે ફરીથી 6A નામનું ફોર્મ ભરેલું છે. તેમાં ફરીથી ટીમ લીડરનું નામ, એનરોલમેન્ટ નંબર, પ્રોજેક્ટનું ટાઇટલ, ત્યારબાદ ઇક્વિપમેન્ટના નામ, તેના સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી લખવાની. ત્યારબાદ ફરીથી ટીમ લીડરની સહી, પ્રોજેક્ટના મેન્ટરની સહી અને વિભાગના વડાની સહી કરાવવાની. ત્યારબાદ ફરીથી 7A નામનું ફોર્મ ભરવાનું. તેમાં ફરીથી એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ અને કયા સેમિસ્ટરમાં છે તે, પછી આ કઈ વેબસાઇટ પરથી આપણે કોટેશન કાઢ્યું છે તે, ત્યારબાદ જેટલી પણ પ્રોડક્ટ છે તેના નામ, સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી લખવાની. આ કોટેશન જે છે એ સ્પેસિફિકેશન સાથે તમે જોઈ શકો છો લીધા છે. ત્યારબાદ ત્રીજા કોટેશન માટે ફરીથી આપણે 6A નામનું ફોર્મ ભરીશું. તેમાં ફરીથી ટીમ લીડરનું નામ, એનરોલમેન્ટ નંબર ટીમ લીડરનો, પ્રોજેક્ટનું ટાઇટલ, ઇક્વિપમેન્ટના નામ, સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી લખીશું. ત્યારબાદ ફરીથી આપણે ટીમ લીડરની સહી, પ્રોજેક્ટ મેન્ટરની સહી અને વિભાગના વડાની સહી કરાવીશું. ત્યારબાદ ફરીથી 7A નામનું ફોર્મ ભરીશું. તેમાં ફરીથી એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ અને સેમિસ્ટર, કયા સેમિસ્ટરમાં છે તે અને કઈ સાઇટ પરથી આપણે કોટેશન કાઢ્યું છે તે લખીશું. ત્યારબાદ જેટલી પ્રોડક્ટ છે તેનું નામ લખીશું, સ્પેસિફિકેશન લખીશું તેનું અને ક્વોન્ટિટી કેટલી જોઈએ છે તે લખીશું. આ કોટેશનને સ્ક્રીનશોટ છે. ત્રણ કોટેશન કાઢ્યા બાદ આપણે ફોર્મ નંબર 7B ભરીશું. તેમાં આપણે જેટલી પણ આઇટમ મંગાવવાની છે તે બધાના નામ, તેની ક્વોન્ટિટી અને કઈ કઈ સાઇટ પરથી મંગાવી છે તેને પ્રાઇસ સાથે લખીશું પર પીસના. ત્યારબાદ આપણે જે સૌથી ઓછી પ્રાઇસ હશે તેને આપણે રિમાર્કમાં લખીશું. તે લખ્યા બાદ આપણે ટીમ લીડરની સહી, પ્રોજેક્ટ મેન્ટરની સહી, ડિપાર્ટમેન્ટના વડાની સહી અને SSIB સ્ટોર કમિટીની સહી કરાવીશું. ત્યારબાદ આપણે 8A નામનું ફોર્મ ભરીશું. તેમાં આપણે જે ટીમ લીડર હોય તેનો એનરોલમેન્ટ નંબર, તે કયા ડિપાર્ટમેન્ટમાં છે અને કયા સેમમાં છે તે લખીશું. ત્યારબાદ અહીંયા આપણે પ્રોજેક્ટનો જે લીડર હોય, ટીમ લીડર, એનું નામ લખીશું. ત્યારબાદ આપણે અહીંયા જે પ્રોજેક્ટ હોય તેનું ટાઇટલ લખીશું. અહીંયા આપણે ઇક્વિપમેન્ટના નામ લખીશું. પછી આપણે કઈ સાઇટ પરથી મંગાવવાના છે તે સાઇટનું નામ લખીશું અને પર આઇટમની પ્રાઇસ આપણે લખીશું. ત્યારબાદ પ્રોજેક્ટ મેન્ટરની સહી અને ટીમ લીડરની સહી કરાવીશું. ત્યારબાદ આપણે 7C નામનું ફોર્મ ભરીશું.
તો અહીંયા આપણે જે સાઇટ પરથી મંગાવવાના છે તે સાઇટનું નામ લખીશું. ત્યારબાદ જે પણ પ્રોડક્ટ મંગાવવાના છે તેનું નામ લખીશું, તેના સ્પેસિફિકેશન લખીશું અને ક્વોન્ટિટી લખીશું. અને જેટલી પણ ક્વોન્ટિટી મંગાવવાની છે તેની પ્રાઇસ લખીશું અને નીચે ટોટલ અમાઉન્ટ લખીશું પ્રોજેક્ટની. ત્યારબાદ આપણે ટીમ લીડર, પ્રોજેક્ટ મેન્ટર અને ડિપાર્ટમેન્ટના વડાની સહી કરાવીશું. ત્યારબાદ આપણે ફોર્મ નંબર 7 ભરીશું. તેમાં આપણે ટીમ લીડરનું નામ, એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ અને પ્રોજેક્ટનું ટાઇટલ લખીશું. ત્યારબાદ આપણે જેટલી પણ પ્રોડક્ટ મંગાવવાના છે તે બધાના નામ, તેના સ્પેસિફિકેશન, ક્વોન્ટિટી અને 3 સપ્લાયર જે છે આપણી વેબસાઇટ તેની કોસ્ટ લખીશું. અને આપણે જેટલી પણ ક્વોન્ટિટી મંગાવવાના છે જે સાઇટ પરથી તેને આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરીને ટોટલ એમાઉન્ટ લખીશું. ત્યારબાદ આપણે જે ટીમ લીડર હોય તેનું નામ અને સિગ્નેચર કરાવીશું, પ્રોજેક્ટ મેન્ટરનું નામ અને સિગ્નેચર કરાવીશું. ત્યારબાદ આપણે 8B નામનું ફોર્મ ભરીશું. તેમાં આપણે જે પ્રોજેક્ટ બનાવવાના છે તે લખીશું. ત્યારબાદ ટીમ લીડરનું નામ, જેના નામે આપણે ચેક ઇસ્યુ કરાવવાનો હોય તેનું નામ લખીશું. અને જેટલી પણ આપણે એમાઉન્ટ બિલ પાસ કરાવવાનું હોય તે લખીશું. અને અહીંયા આપણે ટોટલ એમાઉન્ટ લખી દઈશું બિલની. ત્યારબાદ આપણે પ્રિન્સિપલ સરની સહી કરાવીશું અને આપણને ચેક ઇસ્યુ કરીને આપી દેશે.